બહુ સરસ કર્યું ગોમો. બહુ સરસ. તો વાનગીઓ જોરદાર બનાવી દો. હા ભાઈ વાહ. સાબત બાબા મિલ્યો છે ને? અરે શું છે? કામ હતું તારે કોમ હતું. આ ખેતરના કોમ મૂકીને તો એક કોમ લેવા આવ્યો એટલે બીજું કામ હતું સાહેબ. બીજું કામ? હજી ખેતરનું કામ પત્યું નહીં અને બીજું કામ કરવું છે. એટલે ખેતરનું કામ નહીં. અરે પૈસા જુઓ તારે? એના માટે કહેતી ને સારા કિસ્સો જ આવે છે. એમ? હા તો હમણાં તારીખ નજીક છે ડિલિવરીની તો થોડા પૈસા મળે ને. હા કામ થઈ જાય મારે થોડું. તારા ઘેરથી છે એના સારા દિવસો ચાલે છે. હા એટલે પૈસા જુઓ છે. કેટલા જુઓ છે? 5000 બહુ થઈ ગયા. 5000 બહુ થઈ ગયા. 5000 બહુ થઈ ગયા. હા ચાલશે. હાલે આપે ને હાલે વ્યાજ પાટી વ્યાજ. હા એટલે કેટલું વ્યાજ? ખાલી 5000 નું 5% વ્યાજ. ઓહો કરી નાખ્યું. 5% હોય કે નહીં આવે છે મારા વિચારો. 5% વ્યાજ ના લઈએ તો ના જવા. એટલે હું બધા પૈસા ચૂકવી દે. આપણા ખેતરમાં જરા હું કામ કરવા આવું છું. તો હવે અમારા ખેતરમાં તું જ કોમ કરે છે ભાઈ. એટલે કામ કરી હું પૈસા આપે બધા. એમ? હા ના ભાઈ એ તો મેં ના પડે. વ્યાજ તો આવવું પડે. 5%. હા એટલા તો અગર ખેતરમાં કોમ થઈને વ્યાજ તો ભાઈ મારે વ્યાજ જ ભરવાનું થાય. હે ને પૈસા રવાતો મુક્ત બધું તું ખેતર બતાવે પેલા. ખેતર બતાવે પૈસા આ ખેતર બતાવ પેલા છે. બરાબર છે પણ તું આટલું બધું કામ કરે છે થોડો આરામ કર. પણ તારીખ નજીક છે. કોમ તો કરવું પડે. કોણ કરશે કોમ? મને ટેન્શન નથી. તમે ચિંતા ના કરો. બધું સારું થશે. ખાવાનું લીધું? ભૂખ જ નહીં. ખાવાનું. અરે કેમ ભૂખ નથી? અરે તમે ચિંતા ના કરો. બધું ભગવાન જોવે છે. બધું સારું જ કરશે. જોવે છે. હું એટલું જ ના છું. સરકારી યોજના છે. હા એ મહાત્મા યોજના છે. એ મહારી દીકરી યોજના છે. ગુજરાત સરકારની યોજનાઓ છે. હું યોજના છું. આ માતાઓની યોજના છું. આ મહારી દીકરીઓની યોજના છું. હું યોજના છું. તમારે ડરવાની કે મૂંઝાવાની જરૂર નથી. હું યોજના છું. અરે ભાઈ આ તમે નાહકમાં ચિંતા કરો છો. હું સરકારી યોજનાઓ આ દીકરીઓ માટે વહાલી દીકરી યોજના અંતર્ગત જે પરિવારમાં દીકરીનો જન્મ થાય એમને 1,10,000 આર્થિક સહાય મળે છે ભાઈ. 1,10,000? હા એટલે તમારી ગભરાવાની કે મૂંઝાવાની આપણે હંતાયની જરૂર નથી. આપણી પાસે છે સરકારી યોજનાઓ. સરકારી યોજનાઓ. અરે ભાઈ આ તમારી વાતો છે ને હું સાંભળી રહ્યો હતો. આ સરકાર છે ને તમારું બધું સાંભળે છે ભાઈ. આ જે મહાત્મા યોજના છે એ અંતર્ગત
5,000 રૂપિયા પ્રસૂતિ માટે મળે છે, બરાબર. અને બાળકો કુપોષણનો શિકાર ના બને એ માટે પોષણક્ષમ આહાર માટે બને છે, બરાબર. આહાર પણ મળે અને પૈસા પણ મળે. આ 5,000 તમારી પ્રસૂતિ થાય ને એ માટે મળે છે બેન. એટલે તમારે ગભરાવાની કે મૂંઝાવાની જરૂર નથી. હું યોજના છું, હું સરકારી યોજના છું. હવે આપણે ચિંતા કરવાની જરૂર નહીં. સરકાર આપણે જ આપણને પૈસા મળશે. હવે જમી લેવા. શું જમવું? પોષણયુક્ત આહાર જમવાનો. પોષણયુક્ત આહાર. લીલા શાકભાજી, કઠોળયુક્ત શાકભાજી ખાવાની. એનાથી આપણું શરીર તંદુરસ્ત રહે છે. ગર્ભવતી સ્ત્રીઓને 3 કલાકે જમવું જોઈએ. અને સૌથી વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ. ભૂખ ના લાગી હોય ને તો પણ ખાવું અને દૂધ પીવું જોઈએ. એનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. એટલે આપણે જમી રહીએ. દોસ્તો, હું આપ સૌની યોજના છું. દરેક માતાઓએ જે મહિલા સગર્ભા હોય એને આવા દિવસોમાં સમતોલ આહાર લેવો જોઈએ. તેનાથી એનું બાળક રસ અને ખુશ રહે. એટલા માટે હું આપની યોજના છું. આજુબાજુ કોઈ પણ ગર્ભવતી માતા હોય કે બેન હોય કે દીકરી હોય એમને પીડા ઉતરી હોય તો તરત જ તમે 108 નો કોલ કરો. તરત જ થોડી ક્ષણોમાં થોડા સમયમાં ટૂંકા સમયગાળામાં આપની સમક્ષ 108 આવશે અને બેનને નજીકના દવાખાનામાં લઈ જશે. તો દરેક લોકો 108 નો ઉપયોગ અવશ્ય કરજો. ચાલુ થઈ ગઈ.
તમને છે ને બેન આર્થિક રીતે સદ્ધર થાઓ અને માન સન્માન સાથે માથું ઊંચું કરીને જીવન જીવી શકો એ માટે તમને છે ને સરકાર આર્થિક સહાય કરે છે 25,000 રોકડા અને 25,000 રાષ્ટ્રીય બચત રૂપે મળે છે હું યોજના છું હું સરકારી યોજના છું हाँ, अरे भाई આ માટા ફેરા લઈને શું કામ મૂંઝાવો છો? ના, મારી વાઈફને લઈને આવ્યા છે 108 પણ શું થયું એ તો કહો. અરે અમે ડિલિવરી થવાની હમણાં થોડી વાર એટલે મને થોડું ટેન્શન છે. અરે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આ જન શિશુ સુરક્ષા યોજના અંતર્ગત જે મહિલા સગર્ભા હોય અને બાળકનો જન્મ થાય તેને 42 દિવસ સુધી મફત તબીબી સારવાર આપવામાં આવે છે. એટલે ભાઈ તમને ગભરાવાની કોઈ જરૂર નથી અને તમારે બધાએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું આપની સાથે છું. હવે એવું લાગે ને સરકાર મારા માટે બની છે. જલ્દી જલ્દી આ એ ધીમે ચેક કરી અરે તુજે આપણું બગાડી તું ચલ તારા પગ નહીં મેળવાનો લે યાર. અરે મેં એમ કે કેટલી મહેનત કરી છે આવું મારે રમવું હતું. ગલીમાં દીદીને તો રમવો હતો. લખોટી રમવી હતી. આ છોકરા રમે છે ને એમ ક્રિકેટ રમવી હતી દર રવિવાર. પણ મારા મમ્મી પપ્પાએ ભૂલ કરીને એટલે એમને છે ને સમયસર રસી ના લીધી. મને રસી ના લેવડાવી એટલે હું આ પોલિયોનો શિકાર બન્યો. જો મારા મમ્મી પપ્પાએ સમયસર રસી લીધી હોત ને તો આવો છોકરાઓની જેમ છે ને ક્રિકેટ રમતો રહો. આ મને બહુ ઈચ્છાઓ થાય છે કે હું ક્રિકેટ રમું, હું ગિલ્લી દંડો રમું, આ નાના નાના ટ્રેનિંગો જે છે હું આ ફળિયામાં લખોટી રમું. મારો ઊંડું છે, મારું ઘરનું છે. આ મારો પેલો જાય ને લાડીઓ નીચે સાયકલ લઈને લાવી છે પણ નથી નહીં જણાય છે. કેમ કે મને સમયસર રસી ના મળી. આ તમારા જે નાના બાળકો હોય જન્મથી 5 વર્ષ સુધીના બાળકોને મિશન ઇન્દ્રધનુષની અલગ અલગ પ્રકારની રસી અવશ્ય મુકાવજો. મુકાવશો ને? મુકાવશો? થેન્ક યુ. તમે બધા અમારા કાર્યક્રમને નિહાળે મારે એટલા બધા માતાઓ